જાલોદ તાલુકાના વગેલા ગામે એસઓજી પોલીસે સપાટો બોલાવી લીલા ગાંજાના છોડવા સાથે ખેતર માલિકને ઝડપી પાડ્યો છે। જાલોદ તાલુકાના વગેલા ગામે ઢાંકણી ફળિયામાં રહેતા 59 વર્ષીય પારુભાઈ સુરપાળભાઈ ડામોરે પોતાના ખેતર તથા વાડામાં પ્રતિબંધિત એવા વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના 58 છોડનું ગેરકાયદેસર વાવેતર કર્યું હોવાની ગુપ્ત બાતમી દાહોદ એસઓજી પીઆઈ રાણાને મળી હતી। જે બાતમીના આધારે દાહોદ એસઓજી પીઆઈ રાણા તથા તેમના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમે ગઈકાલે મોડી સાંજના 7:01 વાગ્યાના સમયે વગેલા ગામે ઢાંકણી ફળિયામાં રહેતા 59 વર્ષીય પારુભાઈ સુરપાળભાઈ ડામોરના કબજા ભોગવટાવાળા ખેતર તથા ઘરના વાડામાં ઓચિંતો છાપો માર્યો હતો અને ખેતર તથા વાડામાંથી પ્રતિબંધિત એવા વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના ₹2,09,400ની કુલ કિંમતના 20.940 કિલોગ્રામ કુલ વજનના ગેરકાયદેસર રીતે વાવેતર કરેલા લીલા ગાંજાના છોડ નંગ 58 પકડી પાડી સાથે ખેતર માલિક પારુભાઈ ડામોરની અટકાયત કરવામાં આવી હતી અને પકડાયેલ ખેતર માલિક તેમજ પ્રતિબંધિત એવા માદક પદાર્થ લીલા ગાંજાના છોડવાનો જથ્થો ચાકલિયા પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હતો। આ મામલે ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચાકલિયા પોલીસે આ સંદર્ભે વગેલા ગામના ઢાંકણી ફળિયાના પારુભાઈ ડામોર વિરુદ્ધ એનડીપીસી એક્ટની કલમ 20A મુજબ નાર્કોટિક્સનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે।